હેલો ગાઈસ, રાતના વાગી ગયા છે 8:30 અને અમે લોકો ઢોસાનો તપમ ખાઈને બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે. મમ્મીએ ઢોસા ખાઈ લીધા છે, પણ મને હજી ભૂખ હતી એટલે મારા ને પાર્થ બની વચ્ચે ફરી એક ઉત્તપમ મંગાવી દીધો છે. અને બા દીકરી જો બંનેની મસ્તી ચાલી રહી હોય છે. એટલી જ વારમાં હું પણ ત્યાં સામેલ થઈ જાઉં છું મસ્તી કરવા માટે. અને ફૂલ ઓન મસ્તી અમારી ચાલી રહી હતી. એટલી જ વારમાં એના પપ્પા પણ સામેલ થઈ ગયા મસ્તી કરવા માટે. અને અહીંયા અમારે જો મૂવી જોવા જવાનું તો અમે જતા પણ રહ્યા મૂવી જોવા, પણ ફર્સ્ટ ટાઈમ ધ્યાનસીને લઈને ગયા ને એટલે ધ્યાનસી રહીને એટલે મેં પાછા આવી ગયા. અને અહીંયા પાર્થે મંગાવી હતી છાશ સોડા, મેં મંગાવી હતી પુદીના સોડા. અને અહીંયા અલગ જ રીતે માટીની કુલ્લડમાં અપાય છે સોડા. બહુ મજા આવી, પણ મારાથી તો ખૂટી નહીં સોડા. અને સવાર પડતા જો એના પપ્પા અને એની દીકરીની બંનેની મસ્તી ચાલી ગઈ છે. એના વાલી કરી રહી છે એના પપ્પાને. અને જો મારે વધારાના જે વેસ્ટર્ન કપડાં હતા ને એ ઉપર ચડાવવાના હતા, બેગ ભરીને માળિયામાં મૂકવાના હતા. તો આપણે ફટાફટી કરી નાખી. જાદુ મંદિરથી મેં પંખો બંધ કરી દીધો છે. અને આપણે જે આ બેગ પડી છે ને એ હવે ફટાફટ આપણે ઉપર ચડાવી દઈએ, બરાબર વ્યવસ્થિત રીતે. 2 દિવસથી આપણું માથું કોરું હતું એટલે સરસ મજાનું તેલ નાખી દીધું છે. અને જો ધ્યાનસીના દાદા આબુ જઈને આવ્યા એટલે ધ્યાનસી માટે સરસ મજાની લાઇટિંગવાળી કાર લાવ્યા છે અને સરસ મજાનું ફેન લઈને આવ્યા છે. તો અહીંયા જો ધ્યાનસી છે ને લાઇટિંગવાળી કારથી રમવા લાગી છે. અને અમે બે સાસુ હવે છે ને ઓલો જે ફેન લઈને આવ્યા હતા ને એ અમે લઈ લીધો છે. અને અમે બંને જણા છે ને ઠંડી ઠંડી હવા ખાવા લાગ્યા છીએ. તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં હો.